સોગંદ ખાજો કે કંઈ પણ થાય, કરોડો રૂપિયાની ઓફર થાય, અમે લોકો અમારું ઈમાન ગીરવે નહીં મૂકીએ અને પૈસાથી અમારા બાપ દાદાના મકાનોનો સોદો નહીં કરીએ. જો આટલું થયું તો કોઈની તાકાત નથી, કમલમમાંથી આવે, ગાંધીનગરથી આવે કે કોર્પોરેશનમાંથી આવે, કે તમારા બાપ દાદાની મહેનતની કમાણીના 1970 થી ઉભેલા અહીંયા જે મકાનો છે એની એક કાંકરી પણ ખેરવી શકે. એટલે સાથીઓ, સંગઠિત રહો અને સંઘર્ષ કરો. એ વાત સાથે મારી વાત પૂરી કરું છું. જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ. બધા એક સુરમાં અવાજ કરશું તો આ બધું રોકાશે. બાકી જેમ વાત થઈ, પેલા ફૂટી જાય પેલા ફૂટી જાય, ફૂટવાનું તો વર્ષોથી ચાલ્યું જ આવે છે. એટલે આપણે થોડું બદલવાનું છે, બધા એક થવાનું છે. આમ તો બંધારણમાં જોગવાઈ છે 301 કલમમાં, જેમાં સુપ્રીમ કોર્ટનો હમણાં 2024 નો ઓર્ડર પણ છે, જેમાં 7 નવી ગાઈડલાઈન પણ આવી છે કે ભાઈ તમારી જમીન હોય તો તમારી જમીનથી કોઈ ખસેડી ના. એક તો આપણે ટેક્સ બિલ આવે છે કે નહીં, બધાના બધા ભરો છો કે નહીં ટેક્સ બિલ? હા, તો ટેક્સ બિલ તમારી પાસે ટેક્સ બિલ લેતા હોય તો તમને અહીંથી ખસેડે. રીડેવલપ ઘણા લોકો આવ્યા, ઘણા લોકોએ નંબરો પાડ્યા હશે, ઘણા લોકો હેરાન કરતા હશે. એટલે ઘણા તો એવું બી કહેતા હશે કે જિગ્નેશભાઈ આવશે તો બીજા દિવસ બુલડોઝર આવશે ભાજપનું. પણ ધન્ય છે તમને લોકોને કે તમે ડર્યા નથી. જો તમે આમ જ જિગ્નેશભાઈની સાથે રહેશો અને એક રહેશો તો જેમ સુબોધભાઈએ કહ્યું, ઓઢવમાં માલધારી સમાજના મકાનો પડ્યા, કોર્પોરેશનના પ્લોટમાં રહેતા હતા, તેમ છતાં કોર્પોરેશને એમને મકાન ફાળવ્યા છે, જંત્રી પ્રમાણે પૈસા લઈ પ્લોટો ફાળવ્યા છે. તો તમારો જે પ્રોબ્લેમ છે રીડેવલપના પ્રોબ્લેમમાં પબ્લિક પાર્ટનરશિપ છે. ગવર્મેન્ટે જે પોલિસી બનાવી છે એમાં પબ્લિક ભાગીદાર બને તો આ પોલિસીનો અમલ થાય. હવે પબ્લિકને તો ધ્યાનમાં લેવામાં આવતી નથી. મળે ત્યાં આગેવાનો આગળ આવી જાય છે, બિલ્ડરો સેટિંગ કરે છે. તમે લોકો સ્થાનિકો એક માઇન્ડ સેટ કરી લો કે ભાઈ અમારે અમારી જગ્યા છોડવી નથી. બિલ્ડર આવે, ભાજપ આવે, આગેવાન આવે, કોઈ બુટલેગર આવે, કોઈ પણ આવે, આપણે આપણી જગ્યા છોડવી નથી. તો એક સુરે તમે બોલશો, સાથે રહેશો, છેક સુધી લડશો. સાથીઓ, આ રીડેવલપની જે બબાલ છે એ એક દિવસ બે દિવસમાં પતે એવી બબાલ નથી. હજુ તો આ પ્રોગ્રામ પછી તમારે બીજા પ્રોગ્રામની તૈયારી રાખવી પડશે. કોર્પોરેશનનો ઘેરાવ કરવાનો આવે તો કરવો પડશે, રોડ ઉપર ઉતરવું પડશે. તો એક વાત નિશ્ચિત છે, જો તમે સર્વે સાથે રહેશો તો ન્યાય તો મળશે જ. મળશે ના મળશે. વધુ કઈ કહેતો નથી, એટલું કહું છું, તમે લોકો જેને સાંભળવા આવ્યા છો, તમારો પ્રેમ, તમારો પ્રેમ, તમારી મારા માટેની લાગણી અને તમારો ઉત્સાહ ક્યારેક બહુ ડરાઈ દેવો એવો છે. ડર એ વાતનો લાગે આટલા બધા પ્રેમનું વળતર કયા જન્મમાં ચૂકવ્યું? ગરીબ માણસોને અને એમાં બી દલિત સમાજના ગરીબ માણસોને પણ હજી પૂરો અંદાજ નથી હું તમારા માટે શું કરવા માંગુ છું. મારો તમારા માટેનો જે પ્રેમ છે ને એનું લેવલ બહુ અલગ છે. અને હું રોજ સવારે ઉઠી
રાત્રે સુઈ જવું ને ત્યારે આજે બોજ છે ને મારા ખભા ઉપર તમારા પ્રેમનો, એને યાદ કરું છું. હમણે બેઠા બેઠા એક કવિની પંક્તિ યાદ આવી. મારો કાર્યક્રમ હોય એટલે જિગ્નેશભાઈ ના આવ્યો પ્રયત્ન તો કરે જ, નવું નથી મારા માટે બી. તો આટલા બધા પાવરફુલ માણસોને 160 સીટ વાળી સરકાર, એની જોડે બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, પૂંજીપતિઓ, સત્તા અને પોલીસનો દંડો, કોર્ટ કેસો, પોલીસના લફરા, આ બધાની કેટલું એમની જોડે છે. તો પછી એક જિગ્નેશભાઈ ના આવે એની કેમ મહેનત કરે છે? એટલા માટે કવિએ કીધું છે, वो डरते हैं, किस बात से डरते हैं? तमाम धन दौलत गोला बारूद पुलिस सब होने के बावजूद वो इस बात से डरते हैं कि कहीं ये गरीब निहत्ते लोग उनसे डरना न बंद कर दे. बहुत शक्तिशाली पावरफुल સત્તાના ઊંચા મોટા સ્થાન ઉપર બેઠેલા માણસને સત્તા જતી દેવાની બહુ બીક લાગે. અમિત શાહ, નરેન્દ્ર મોદી અને આરએસએસ વાળા આ દેશમાં આટલો બધો ઉત્પાદ જે મચાવી રહ્યા છે એનું એક કારણ શું છે ખબર છે? એમની અંદર એક ભયંકર ઊંડો ફફડાટ છે. એ શું ફફડાટ છે? એ ફફડાટ એ છે કે પાપોની યાદી એમની એટલી લાંબી છે, એટલા બધા દુષ્કૃત્યો કર્યા છે આ ભારત ભૂમિની જનતા સાથે કે બાકીનું આખું આખું જેલમાં જાય જો સત્તા જાય. એનો છૂટો ડર, એનો ઊંડો ફફડાટ એવો ઘૂસેલો છે કે સામ દામ દંડ ભેદ બધું કરીને પણ સત્તા જવા નથી દેતા. વડગામનો ધારાસભ્ય જો 2 વખત ચૂંટાયો, 2 વર્ષ પછી ત્રીજી ચૂંટણી મારી આવશે, જો પાર્ટી ટિકિટ આપશે તો ત્રીજી વખત હું લડીશ. પણ ચૂંટણી જીતવા માટે એક સ્તરની નીચે ના જઈ શકે. આ લોકોની કોઈ સીમા નથી. અને મારી પૂર્વે એકથી વધારે વક્તાઓએ કીધું કે મૂળમાં ક્યાંક આપણે જવાબદાર છીએ. આટલું મોટું અમદાવાદ શહેર, ગઈકાલે હું સોનલબેન દાહોદ હતો. દાહોદમાં 10,000 માણસો હતા અને ઘણીવાર અમે એવું થાય કે આ દાહોદ, આ ગુજરાત અને સરકારોની જોડે ક્યારે હિસાબ માંગશે એ વાતનો કે તમારા મકાનો બાંધવામાં, તમારા મોલનો મલ્ટીપ્લેક્સ ઉભા કરવામાં, તમારા ફ્લાયઓવર, મોટી મોટી બિલ્ડિંગો, શોપિંગ સેન્ટર, ટાવર, એસજી હાઈવે પરની બોપલ આંબલીની ચકાચોંધ બિલ્ડિંગ ઊભી કરવામાં અમારા કેટલા કડિયા મજૂરો હોમાયા છે. આનો આ દાહોદ ક્યારે હિસાબ માંગશે એવો સવાલ થાય મને. એમ તમને લોકોને લઈને બી મને એ સવાલ થાય છે કે ગુજરાતના 50 લાખ દલિતો, 50% આબાદી ઓબીસી સમાજની, ભટકતી વિચરતી વિમુક્ત જાતિઓના લોકો, મુસ્લિમ સમાજ, આદિવાસી 15%, 1 કરોડ વસ્તી આદિવાસીઓની, આટલા ખેડૂતો, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ, આ બધાની એકતાનો સરવાળો થશે ક્યારે ગુજરાતમાં? ક્યાં સુધી માર ખાઈશું? આ ખાલી તમારા મકાન બચાવવાની વાત છે. તમારા મકાન બચાવી ગયા પછી
આ પહેલી લાઈનમાં બેઠેલા છોકરાઓનું શું ભવિષ્ય છે? આ સરકારે છેલ્લા 10 વર્ષમાં 89,000 સરકારી સ્કૂલો બંધ કરી દીધી. કેટલી? 89,400 સરકારી સ્કૂલ આ છેલ્લા 10 વર્ષમાં બંધ થઈ. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુને અગાઉની સરકારોને ટેન્શન એ હતું કે આટલી મોટી વસ્તી અમને ક્યારે ભણાવીશું, ક્યારે સ્કૂલો બંધાશે, આમની કેટલું બજેટ ફાળવી કે આમના માટે સ્કૂલ બને, આંગણવાડી બને ને કોલેજ બને તો ભણતો થાય. આ દેવી પૂજક, આ રાવણ, આ કોળી પટેલ, આ મુસ્લિમ, આ ઠાકોર, આ આદિવાસી, આ નટ, આ બજાણિયા, વાદી, મદારી, દલિતો આ ક્યારે ભણશે? એવું એ વખતની સરકારોનું ટેન્શન હતું અને સરકારી સ્કૂલો બાંધતા હતા. અને જે ચોર નંબર 1 જે બેઠો છે, ભારત ભૂમિનો ચોર નંબર 1, 89,000 સરકારી સ્કૂલો બંધ કરી કાઢી. એટલે વાત ખાલી તમારે ઘર બચાવવાની નથી, તમારું આખું જીવન જોખમમાં છે ગરીબ માણસનું. અને ખાલી આંબાવાડીની વાત નથી, ગુજરાતની આખા દેશમાં. એટલે તમને આજે તો એ કહેવા આવ્યો છું કે તમે કહેશો એટલું તમારા માટે લડીશ. પણ આ લડત પછી મહેરબાની કરીને તમને હાથ જોડું છું, તમારામાં એવી ચેતના, એવી જાગૃતિ પેદા કરો કે આ ભારત ભૂમિના અને ગુજરાતના ગદ્દારો